વિદ્યાર્થી મિત્રો, પ્રાર્થના માટે તૈયાર. સર્વેની આંખો બંધ. સહનાવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. Friends, if you rest, you rust. Remember this. હેલો ફ્રેન્ડ્સ, સ્ટાર્ટ કરીએ આપણું રિવિઝન. જે હવે તમારી પીએસટી આવવાની છે, પીએસટી 8, એની અંદર જે ચેપ્ટર છે 5, 6, 7, 11, 12. ઓકે, તો પીએસટી 8માં ચેપ્ટર 7નું આપણે અત્યારે એક ફટાફટ રિવિઝન કરીએ. આમ જોવા જઈએ ને તો આ ચેપ્ટરમાં કાંઈ રિવિઝન કરવા જેવું નથી. માહિતી છે, યાદ રાખવાની છે, આપણે એક્સેપ્ટ કરી લેવાની છે કે ઇવોલ્યુશન જો થયું હશે તો એ આવી રીતે થયું હશે. બાકી જ્યારે આ ઘટના થયેલી હશે ઇવોલ્યુશનની, ત્યારે આપણે કંઈ હાજર નહોતા કે આપણે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સીધી જોઈ શકીએ કે હાલો ભાઈ આવી સ્ટેજમાંથી આપણે પસાર થયેલા હશું કે સજીવો પસાર થયેલા હશે અને એનું ઇવોલ્યુશન થયું હશે. તો બસ ખાલી એક આપણે કહીએ ને કે ભાઈ એક સિમ્પલ વાત કે ભાઈ વર્ષો પહેલાં આવું થયું હશે, એમાંથી કંઈક આવી પ્રોસેસ થઈ હશે અને એમાંથી સજીવનું નિર્માણ થયેલું હશે, ક્રમશઃ થયેલું હશે, સરળતાથી જટિલતા તરફ થયેલું હશે, નાના કદના સજીવોથી મોટા કદના સજીવો તરફ થયેલું હશે, જેમાં સજીવનું કદ તો વધ્યું જ હશે, હારે હારે એના આંતરિક અંગોની અંદર પણ ફેરફાર થયેલા હશે. બરાબર? તો પાઠની શરૂઆત તમે વાંચેલી હોય ઘણી વખત, એટલે તમને ખબર હોય કે શું આપેલું હશે, તો કે ભાઈ બિગ બેંગ થિયરી અને થોડીક ન્યુમેરિકલ ઇન્ફોર્મેશન. કે વર્ષો પહેલાં પૃથ્વીનું નિર્માણ જે થયેલું હશે એ કેવી રીતે થયેલું છે, અને એના પહેલાંની વાત કરીએ તો બ્રહ્માંડનું નિર્માણ. બરાબર? તો બ્રહ્માંડનું નિર્માણનો સમય, એમાં કેવી રીતે પૃથ્વીનું નિર્માણ, સૂર્યમંડળનું નિર્માણ, આકાશગંગાનું નિર્માણ થયેલું હશે, એમાંય કેવી રીતે વળી પાછી સજીવોના જીવન માટેની આવશ્યકતાઓ પ્રાપ્ત થઈ હશે. બહુ શોર્ટમાં આપણે એ આગળ વધીએ તો સ્ટાર્ટિંગ કરી લઈએ આપણા ફર્સ્ટ સ્લાઇડથી કે જીવની ઉત્પત્તિ. શું લખ્યું છે? બ્રહ્માંડ 20 મિલિયન વર્ષ જૂનું. આ બધી ન્યુમેરિકલ ઇન્ફોર્મેશન છે. જ્યારે આપણે ભણતા ત્યારે જ મેં તમને કીધી હતી કે જેમ છે એમ ખાલી એને યાદ રાખવાનું છે. આપણે એમાં કોઈ પણ પ્રકારનું કાંઈ બાંધછોડ કરી શકવાના નથી. આ એક અંદાજ છે. બરાબર? તો બ્રહ્માંડી શું છે? આકાશગંગાઓનો સમૂહ, જેમાં નાની મોટી અસંખ્ય આકાશગંગાઓ છે. આકાશગંગાની અંદર સ્ટાર્સ અને વાયુઓ તેમજ ધૂળના વાદળો એ તમને જોવા મળશે. સ્ટાર્સ ઘણા બધા અસંખ્ય પ્રકારના કદના તમને જોવા મળશે. હવે જો તમે આ બ્રહ્માંડ એમાં આકાશગંગાની વાત કરતા હોય તો આપણી પૃથ્વી એમાં બીજું કાંઈ નહીં પણ આપણી માટે જે રેતીનો એક નાનામાં નાનો કણ હોય ને એવી રીતે છે. બરાબર? બિગ બેંગ થિયરી, મહાવિસ્ફોટ થયેલો છે, બ્રહ્માંડનો ફેલાવો થયેલો છે, તાપમાન એ વખતનું ઘણું બધું હાઈ હશે, એટલે શક્યતા સજીવની કોઈ રહી ન હોય. પણ જેમ જેમ તાપમાન ઘટતું ગયું એમ અનુકૂળતા પ્રાપ્ત થતી ગઈ. હાઇડ્રોજન અને હિલિયમ વાયુનું નિર્માણ થયેલું છે. ગુરુત્વાકર્ષણને કારણે વાયુઓનું ધીરે ધીરે એકત્રીકરણ થયેલું છે અને આકાશગંગાનું નિર્માણ થયેલું છે. કોઈક આકાશગંગા સર્પિલા આકારની હોય છે, કોઈક આકાશગંગા રાઉન્ડ શેપની હોય છે. અલગ અલગ કેટલી બધી આકાશગંગાઓનું નિર્માણ થયું. બરાબર? આપણી પૃથ્વી અને આપણું સૂર્યમંડળ જે આકાશગંગામાં છે એનું નામ શું છે? મિલ્કી વે ગેલેક્સી. અને એમાંય તે પૃથ્વીનું નિર્માણ લગભગ કેટલા વર્ષ પહેલાં થયેલું છે? 4.5 બિલિયન વર્ષ પહેલાં. ન્યુમેરિકલ ઇન્ફોર્મેશન યાદ રાખવાની. એ પૃથ્વીના નિર્માણની અંદર જે સજીવનું નિર્માણ થયેલું હશે એ વખતના ટાઈમમાં પાણી, મિથેન, કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા, આ પ્રાઇમરી લેવલના ઘટકો ઉત્પન્ન થયેલા છે. અને એમની એકબીજા સાથેની અને કોઈ બીજા એક્ઝામ્પલ તરીકે યુવી કિરણો સાથેની પ્રોસેસથી ધીરે ધીરે અસ્તિત્વ આવ્યું સજીવના અનુકૂળ માટેનું વાતાવરણ.
પ્રોસેસ આપણે શું કીધેલી છે કે H2O ની સાથે યુવી કિરણોની પ્રોસેસ થઈ, એમાં હાઇડ્રોજન અને ઓક્સિજન રિલીઝ થયો. ઓક્સિજનની એમોનિયા અને મિથેન સાથેની પ્રક્રિયા થઈ અને આવા બધા પ્રકારના અન્ય વાયુઓ નિર્માણ થયા. આ બધી એક માહિતી છે. કેવી રીતે શું પ્રોસેસ થાય છે એ પાછું ડીપમાં આપણે નથી જવાનું, કારણ કે આ તો એક જસ્ટ ઇન્ફોર્મેશન છે કે ભાઈ આવું આવું થયેલું હશે. વખત જતાં એમાં ઓઝોન સ્તરનું નિર્માણ થયેલું હશે, એટલે યુવી રેસ આવતા અટક્યા હશે અને કોઈક સેલ કે રચના જે બની હશે એને પ્રોટેક્શન મળ્યું હશે. આ એક પણ ઉદ્વિકાસની ઘટનાનું અગત્યનું સ્ટેપ થઈ ગયું. બરાબર. આ બધી વાત જો તમે સમજો તો અલગ અલગ લોકોએ અલગ અલગ વખતે પોતાની થિયરી રજૂ કરેલી છે કે જીવમાંથી જીવ બન્યો, અજૈવિક ઘટકોમાંથી સજીવ ઘટકો બન્યો, એના માટેની કન્ડિશન બધી પ્રોવાઈડ થઈ. આ બધી ધીરે ધીરે થિયરી વાદ જેને કીધેલું છે. પણ જો તમે ઇવોલ્યુશનની વાત કરતા હોય તો ઇવોલ્યુશનની ઘટનાની અંદર મેઇન જે ઘટના છે કે જે સૌથી વધારે સ્વીકૃત માની શકાય એ છે ઓપેરિન અને હાલ્ડેનનો સિદ્ધાંત, કે જે સજીવના નિર્માણ માટે થઈને કેવી રીતે આખે આખું ઘડતર થયું હશે, પૃથ્વીની સપાટી પર કેવી રીતે આખે આખું બંધારણ બનાવ્યું હશે, એની વાત એણે કરેલી છે. અને એને આપણે શું કહેવાના છીએ? જૈવ રાસાયણિક ઉદ્વિકાસ અથવા તો રાસાયણિક સિદ્ધાંત. કે સજીવના અસ્તિત્વ માટે સૌથી પહેલાં રસાયણો બન્યા હશે, એમની વચ્ચે ઇન્ટરેક્શન થયું હશે અને પછી જૈવ સ્વરૂપ બન્યું હશે. બરાબર. એમણે પોતાની વાત રજૂ કરી. પણ 1953ની અંદર મિલર નામના વ્યક્તિએ, આમ તો યુરી મિલર કહેવાય છે, યુરી અને મિલરે આ આખી પ્રયોગાત્મક રજૂઆત સામે કરી અને એના બેઝ ઉપર એમણે આખી સજીવના ઉદ્વિકાસની વાત કરી. કે ઓપેરિન હાલ્ડેને જે વાત કરી એ ઓકે કરી. બરાબર. આપણે જોઈએ જેમ જેમ તાપમાનમાં ઘટાડો થતો ગયો એમ પાણીની વરાળ વરસાદ સ્વરૂપે રજૂઆત થતી ગઈ અને એ પાણી ખાડાઓમાં ભરાણું અને એ અત્યારના મહાસાગર બન્યા. 500 મિલિયન વર્ષ પહેલાં જીવની ઉત્પત્તિ થઈ હોવાનો અંદાજ છે. આ ન્યુમેરિકલ ઇન્ફોર્મેશન છે. બરાબર. તો સજીવ માટેની બધી અનુકૂળતાઓ અહીંયા પ્રાપ્ત થઈ. પહેલાંના ગ્રીક લોકોની માન્યતા શું હતી કે ભાઈ સ્પોર કે જે જીવનનો એકમ છે કે અન્ય ગ્રહો ઉપરથી આવ્યા અને સજીવની શરૂઆત થઈ. ખગોળશાસ્ત્રીઓ શું કહે છે કે પાન્સપર્મિયાને પોતાની થિયરી માને છે કે દરેક જગ્યાએ બીજ જે છે એ ફેલાયેલા અને જ્યાં જ્યાં અનુકૂળતા પ્રાપ્ત થઈ ત્યાંથી અલગ અલગ પ્રકારના સજીવો ઉત્પન્ન થયા. એવું પણ કીધેલું છે કે સડતા પદાર્થ કે કીચડમાંથી જીવ ઉત્પન્ન પોતાની રીતે થાય છે. સ્પોન્ટેજિનિયસ થિયરી ઓર સ્વયં ઉત્પત્તિ. બરાબર. આવી કેટલી બધી થિયરી છે. પણ આપણે જે કરવાના છીએ વાત એ તો કે ભાઈ એ છે ઓપેરિન હાલ્ડેનના સિદ્ધાંતની. અને એના બેઝ ઉપર આગળ ઉપર જે વાત થઈ એ કોણ? તો કે ભાઈ મિલરનો પ્રયોગ. ઓકે. તો આપણે ડાયરેક્ટ એની ઉપર આવીએ. વચ્ચેની જે કંઈ થિયરી છે તમારે જસ્ટ ખાલી રીડ કરી જવાની. બરાબર. જુઓ અહીંયા ઓપેરિન હાલ્ડેનનો સિદ્ધાંત. એણે એવું કીધું કે ભાઈ અગાઉ જે ઘટકો છે એમાંથી નવા ઘટકો બનેલા છે. મતલબ કે જે અગાઉ રસાયણો હશે એમાંથી નવા રસાયણો બનેલા છે. એક્ઝામ્પલ તરીકે આરએનએ ઓર પ્રોટીનના ફોર્મમાં હોવા જોઈએ અને એમાંથી ધીરે ધીરે લાઈફ કુડ હેવ કમ, જીવન આવેલું હોવું જોઈએ. સેટઅપ તમને ખબર જ છે આખે આખું. રિએક્શન ચેમ્બર એ બધી જ જરૂરિયાત અહીંયા એણે ભેગી કરી જે પૃથ્વીના આદિ વાતાવરણમાં હતી. ઇલેક્ટ્રોડ્સ ગોઠવ્યા, વીજળીના ચમકારા કર્યા, જે પૃથ્વીનું આદિ વાતાવરણ હતું એવી કન્ડિશન અહીંયા આખી કરી. બરાબર. આ રિએક્શન ચેમ્બરને એક અહીંયા ફ્લાસ્ક, એક અહીંયા સાધન સાથે નળી દ્વારા જોડી, જ્યાં ગરમ પાણી લગભગ 800 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઉકાળ્યું. પાણીની વરાળ અહીંયાથી થઈને અહીંયા ગઈ એટલે આ આખું વાતાવરણ જે છે કેવું થઈ ગયું? અતિશય ગરમ, જે શરૂઆતના સમયમાં હતું. ઇલેક્ટ્રોડ્સથી અહીંયા જેટલા એણે રસાયણો નાખ્યા, જે દ્રવ્યો નાખ્યા, મિથેન, હાઇડ્રોજન, પાણી, એમોનિયા, આ બધાની વચ્ચે પ્રોસેસ થઈ. નળીમાંથી પસાર થયું. અહીંયા એણે કન્ડેન્સર ગોઠવ્યું કે જેથી આ ગરમ જે છે એ જ્યારે કન્ડેન્સરમાંથી પસાર થશે દ્રાવણ ત્યારે એ તો પોતે ઠંડુ પડશે. યુ આકારના પાસમાં જમા થયું. અમુક દિવસો સુધી એણે જમા થવા દીધું, એમનામ રાખ્યું. પછી એણે આખું આ દ્રવ્ય લીધું, એનું આખું એનાલિસિસ કર્યું તો ખબર પડી કે ભાઈ આ દ્રવ્યમાં તો એને રસાયણો જોવા મળ્યા જે આમાં એણે નાખ્યા જ નહોતા. એની અંદર એમિનો એસિડ પણ હતું, હાઇડ્રોકાર્બન પણ હતા, ઘણા બધા બીજા પ્રકારના કેમિકલ્સ પણ હતા. તો આપણને ખબર છે કે આપણા બોડીમાં આ જ બધા કેમિકલ અત્યારે છે, રસાયણો છે,
દ્રવ્યો છે. એક્ઝામ્પલ તરીકે એમિનો એસિડ, મોનોસેકેરાઇડ, આવા બધા ઘટકો મળ્યા. સાબિત થઈ ગયું કે પહેલાં રસાયણનું નિર્માણ થયું અને પછી એમાંથી સજીવનું નિર્માણ થયું છે. ઘણા બધા વૈજ્ઞાનિકોએ મિલરના પ્રયોગ પરથી પોતાની રીતે નવા નવા પ્રયોગો સેટઅપ કરી અને કર્યા. તો મિલરને જે મળ્યું એની જેવા બીજા રસાયણો એને પ્રાપ્ત થયા. સાબિત થઈ ગયું કે ભાઈ રસાયણ ઉદ્વિકાસ સૌથી પહેલાં થયો અને એના પછી શું થયેલું હોવું જોઈએ? જૈવિક ઉદ્વિકાસ. બહારથી જે ઉલ્કા આવતી હોય ને એ ઉલ્કાની અંદર તે અમુક ઘટકોને જ્યારે એમણે જોયા ને તો ખબર પડી કે એની અંદર તે એવા પ્રકારના રસાયણો છે કે જે આપણા શરીરમાં, આપણા પૃથ્વીની સપાટી ઉપર મળી આવે છે. તો એવું પણ માનવામાં આવ્યું કે ઉપરથી જ્યારે કોઈ વસ્તુ કે ઉલ્કા આવતી હોય ત્યારે અવકાશમાં એ બધી પ્રોસેસ થયેલી હશે કે જે અહીંયા આપણને એ રસાયણો પ્રાપ્ત થયા. બરાબર? ઓકે. જીવનનું સૌપ્રથમ કોષવિહીન અકોષીય સ્વરૂપ 3 બિલિયન વર્ષો પહેલાં ઉત્પન્ન થયેલું હોવું જોઈએ અને એ મોટા અણુ તરીકે હોવું જોઈએ જેમાં આરએનએ, પ્રોટીન, પોલિસેકેરાઇડ ઉત્પન્ન થયેલા હોવા જોઈએ. આ બધાએ એક સાથે ભેગા થયા અને એની ઉપર ઉત્ક્રાંતિ, આમાંથી નવા અણુ નિર્માણ થાય, નવો કોષ બને એના માટેનું દબાણ થયું અને ધીરે ધીરે વખત જતાં એમાંથી એક કોષ ઉત્પન્ન થયો હોવો જોઈએ. બરાબર? વિશિષ્ટ સર્જન સિદ્ધાંત 3 અહીંયા આપેલા છે. એક એવું કહે છે કે જેટલા સજીવો છે તે જેવા છે એવી રીતે જ ઉત્પન્ન થયેલા છે. બીજું એવું કહે છે કે ઉત્પત્તિના સમયથી જૈવ વિવિધતા પહેલેથી હતી અને ભવિષ્યમાં પણ રહેશે. ત્રીજું એવું કહે છે કે પૃથ્વી લગભગ 4000 વર્ષ જૂની છે. આ બધી અલગ અલગ માન્યતા છે જે વખત જતાં ખોટી થઈ. પ્રેક્ટિકલી જ્યારે આપણી સામે અમુક બાબતો આવી પછીથી આ બધી થિયરી ખોટી પડી અને એ બાબત કોણે રજૂ કરી? ચાર્લ્સ ડાર્વિને. પોતાના જહાજ HMS બીગલમાં પોતાની આખી મુસાફરી કરી. ખાસ કરીને પોતે ક્યાં કામ કર્યું છે? ગેલાપેગોસ આઇલેન્ડ ઉપર. કેટલી બધી જાતિ વિવિધતા જોઈ. એમની વચ્ચેના સંબંધો એમણે જોયા કે એકમાંથી નવી જાતિ, એમાંથી કોઈ નવી જાતિ ઉત્પન્ન થઈ હશે. બરાબર? અને એમાં જે યોગ્ય પોતાનો વાતાવરણનો ઉપયોગ કરવા માટે થઈને ફિટ હશે એ પોતે લાંબુ જીવશે. એને નામ આપી દીધું યોગ્યતાની ચિરંજીવિતા, ફિટનેસ ઓફ સર્વાઈવલ. નૈસર્ગિક પસંદગી એની જ થઈ હશે અને એમાંથી ઉદ્વિકાસની ક્રિયાને અંતે નવી જાતિનું નિર્માણ થયેલું છે. ડાર્વિન ફિન્ચ એનું એક એક્ઝામ્પલ. બરાબર? આલ્ફ્રેડ વાલેસ આ પ્રકારના જે વ્યક્તિ છે એમણે પણ ડાર્વિનના કામને સમર્થન આપ્યું. પોતાનું આખું કામ જે છે ક્યાં કરેલું છે? મલય આર્કિપેલાગો ટાપુ ઉપર. જે કામ ડાર્વિને ગેલાપેગોસ ઉપર કર્યું એવું જ કામ આલ્ફ્રેડ વાલેસે અહીંયા કર્યું. ઘણા બધા વાતોમાં એ બંનેની સમાનતા હતી. બરાબર? આપણને કેમ ખબર પડે કે ભાઈ ઉદ્વિકાસ થયેલો છે? ઉદ્વિકાસના પુરાવાઓ એમાં સૌથી પહેલી વાત કોની કરેલી છે? અશ્મિ વિદ્યાના પુરાવા. ખોદકામ દરમિયાન જે કવચ પ્રાપ્ત થાય, જે અવશેષ પ્રાપ્ત થાય એનો અભ્યાસ કરીએ. જે સ્તરમાંથી એ તમને અવશેષ પ્રાપ્ત થયો હોય એના જે અવશેષ પ્રાપ્ત થયો એના અભ્યાસ ઉપરથી એ સ્તર કેટલા વર્ષ જૂનો છે એ પણ આપણને ખબર પડે રેડિયો એક્ટિવ ડેટિંગ મેથડ ઉપરથી. બરાબર? તો અવશેષ પ્રાપ્ત થયા એટલે એ સ્તર આટલા વર્ષ જૂનું હશે અને આટલા વર્ષ જૂના અવશેષ જે કાંઈ આપણે પ્રાપ્ત થયા એની સાથે બીજા કયા કયા ઘટકો છે, કયા કયા સજીવો છે એનો પણ તમને આછો પાતળો ખ્યાલ આવે. ઇન શોર્ટ, સ્તર જેમ વધારે ઊંડું એમ વધારે એ જૂનું. રેડી? અશ્મિ વિદ્યાના પુરાવા. બીજા પુરાવા યાદ કરો. મેં તમને લેક્ચર લીધું ત્યારે કીધું હતું કઈ? ગર્ભ વિદ્યાના. કે મનુષ્યના, પક્ષીઓના, ઉભયજીવીના, મત્સ્યના ગર્ભ બધા નજીક રાખ્યા તો ખબર પડી કે અહીંયા કંઠનાલીય ઝાલરફાટ શીર્ષની નીચેના ભાગે ઉત્પન્ન થાય છે. તો આ બધાના ગર્ભમાં આ વાત કોમન નીકળી. આ વાત કોણે કરેલી છે? અર્ન્સ્ટ હેકલ નામના વ્યક્તિએ. કે ભાઈ બધાની અંદર આ ભાગ જોવા મળે છે પણ એ જ જ્યારે પુખ્ત થાય છે સજીવ ત્યારે અમુકમાં એ ભાગ ધીરે ધીરે અદૃશ્ય થઈ જાય. મોટા ભાગનામાં અદૃશ્ય થઈ ગયો. ડેવલપમેન્ટ ખાલી કોનામાં જોવા મળ્યું? હાજરી કોનામાં જોવા મળી? મત્સ્યમાં. તો એનો મતલબ કે આ બધાના પૂર્વજો એક જ હશે અને એમાંથી ધીરે ધીરે આવ્યા હશે. બરાબર? આ વ્યક્તિએ આ પુરાવાને
નકારી દીધી. કાર્લ અર્ન્સ્ટ વોન બેયર, આ આખે આખું એનું નામ છે, જેણે આની આ વાતને નકારી દીધી. બરાબર. એટલે ખાસ યાદ રાખવાનું કે ગર્ભવિદ્યા ના પુરાવાની અંદર આ બે વ્યક્તિના નામ તમારે યાદ રાખવાનું. એમાંથી એકે એની રજૂઆત કરી અને બીજાએ એને નકારી દીધું. સિમ્પલ. બરાબર. તો ઉદ્વિકાસના પુરાવા એક આવી ગયું અશ્મિ વિદ્યા, બીજું આવી ગયું ગર્ભ વિદ્યા, ત્રીજું એમની અંદર લેવાના છે તુલનાત્મક અંગરચનાના પુરાવા, જેમાં તમારે બે શબ્દ યાદ રાખવાના આવ્યા, રચના સદૃશ્ય, કાર્ય સદૃશ્ય. રચના સદૃશ્યને ડાયવર્જન્ટ ઇવોલ્યુશન, કાર્ય સદૃશને કન્વર્જન્ટ ઇવોલ્યુશન. રચના સમાન, કાર્ય ભિન્ન. આ એક્ઝામ્પલ જોઈ જાઓ, હું બોલવાનું એક પણ નથી, સમજાવવાનું નથી હવે. બરાબર. કાર્ય સદૃશ્ય રચનામાં રચના ભિન્ન, કાર્ય સમાન, તો આ તો બે એકબીજાથી ઓપોઝિટ થઈ ગયા. જો રચનામાં શું યાદ રાખવાનું? સરખું શું છે રચના, કાર્ય શું છે ભિન્ન. 1 2 3 4 એક્ઝામ્પલ જુઓ કે ઇન્ટરનલી રચના બધી સરખી છે, પણ એક ચાલવાનું કામ, એક પકડવાનું કામ, એક તરવાનું કામ, એક ઉડવાનું કામ અલગ અલગ છે. આ બાજુ જો રચના ભિન્ન, કાર્ય સરખું. પતંગિયાની અને પક્ષીની પાંખ ઉડવાનું કામ કરશે, પણ ઇન્ટરનલી આ બેની રચનાઓ બધી અલગ. આ બધા એક્ઝામ્પલ તમારે જોઈ જવાના છે. હવે આપણે આમાં ડીપમાં જતા નથી. બરાબર. તો એકને આપણે કહેવાના છે ડાયવર્જન્ટ, એકને આપણે કહેવાના છે કન્વર્જન્ટ ઇવોલ્યુશન. એક્ઝામ્પલ તમારે બીજા પણ ઘણા બધા આપેલા છે, જે તમારા આની અંદર આપેલા છે એ ખાસ જોઈ જવાના છે. પ્રોટીન અને ડીએનએની કાર્ય પદ્ધતિ, તો કે ભાઈ દરેક સજીવમાં સમાન છે. તમે એને દેહ ધાર્મિક પુરાવા પણ કહી શકો ને, કે એમાઇલેઝ ઉત્સેચક જે હશે એ પ્રોટીન છે, કારણ કે ઉત્સેચકો બધા પ્રોટીન. તો એમાઇલેઝ આપણા શરીરમાં જે કામ કરશે એ જ કામ કોની અંદર કરવાનું છે? તો કે ભાઈ અન્ય પ્રાણીમાં. ખબર પડી? હેક્સોકાઇનેઝની વાત કરો તો આપણા શરીરમાં જે પ્રોસેસમાં ભાગ લે છે એ જ હેક્સોકાઇનેઝ બીજા સજીવમાં સેમ એ જ પ્રોસેસમાં ભાગ લે છે, એ જ કામ કરશે. તો કાર્ય પદ્ધતિ સમાન રહી, આપણી ફિઝિયોલોજીકલ પ્રોસેસને એને કન્ટિન્યુ રાખી. ખ્યાલ આવી ગયો? બરાબર. તો આ વસ્તુ યાદ જોવાનું. બાકી આપણે ડીપમાં વધારે કાંઈ નથી જતા. જે આપણે ચાલુ લેક્ચરમાં એ વખતે વાત કરી હોય એ બધી વાત આપણે અહીંયા કરી શકતા નથી. જોડતી કડીના પુરાવા પણ બરાબર આની અંદર આવી શકે. આ એક્ઝામ્પલ તો આપણે કેવી રીતે ભૂલી શકીએ? ઔદ્યોગિક, બરાબર, માનવ નિર્મિત જેને તમે કહેવાના છો એનો મતલબ યાદ છે? એન્થ્રોપોજેનિક ઇવોલ્યુશન. કે ઇંગ્લેન્ડની અંદર આ ઘટના સામે આવી હતી કે ઔદ્યોગિક ક્રાંતિ પહેલાંના સમયની અંદર આ બે પ્રકારના મોતની જો આપણે વાત કરીએ તો ઔદ્યોગિક ક્રાંતિ પહેલાં કોણ વધારે હતા? સફેદ રંગના. ઔદ્યોગિક ઇન્ડસ્ટ્રીયલિઝમ થયું પછી એ પ્રદૂષણના કારણે જે સપાટી ઉપર આ બધા પ્રદૂષકો ચોંટી ગયા, ત્યાં એ સપાટી ઉપર જ્યારે વ્હાઇટ કલરના મોથ વધારે બેસતા ટૂંકમાં, ત્યારે પક્ષી ઇઝીલી એને ખાઈ જતું, ભક્ષકો એને ઇઝીલી ખાઈ જતા, કારણ કે બેકગ્રાઉન્ડ આખે આખું અને એનો કલર આખે આખું કોન્ટ્રાસ્ટ થઈ ગયું. ઇઝીલી ભક્ષકો એને ઓળખી શકતા. અને બ્લેક કલરના આ પ્રકારના જે મોથ છે એ પોતે બચી ગયા, કારણ કે બેકગ્રાઉન્ડ એને અનુરૂપ થઈ ગયું. સીધી વાત થઈ ગઈ ને? તો આ ઇવોલ્યુશનની પ્રોસેસમાં આગળ ઉપર પોતે સંકળાયેલું હશે. આના જનીનો ધીરે ધીરે લુપ્ત થઈ ગયા હશે. ગામડાઓ કે જ્યાં હજી પણ પ્રદૂષણ નથી ત્યાં વ્હાઇટ કલરના મોથ વધારે છે અને આ ઓછા છે. તમે લાઇકેનનું એક્ઝામ્પલ જોઈ શકો કે પ્રદૂષણ ન હોય એ જગ્યાએ તમને લાઇકેન ઇઝીલી જોવા મળશે. તો હવે આ પ્રકારનું ઇવોલ્યુશન કે જેમાં આ વધવાના છે, આ ધીરે ધીરે ઘટવાના છે, એ કોના કારણે થયું? માનવ નિર્મિત જે ઉદ્યોગો સ્થપાણા એના કારણે થયું. એટલા માટે આને શું કીધેલું છે? માનવ નિર્મિત એન્થ્રોપોજેનિક ઇવોલ્યુશન. સેકન્ડ તમે કહી શકો ઇન્ટરનલ બેક્ટેરિયા જે છે એ એન્ટીબાયોટિક તમે લીધા રાખશો તો એક ટાઈમ એવો આવશે કે એ બધા બેક્ટેરિયા એનાથી અસરગ્રસ્ત નહીં થાય. તો મતલબ કે બેક્ટેરિયામાં એ એન્ટીબાયોટિકની સામેનું જીન ડેવલપ થયેલું હશે. પેસ્ટિસાઇડનો છંટકાવ કરશે તો ઘણા બધા પેસ્ટ એવા હોય, ઘણા બધા કીટકો એવા હોય, ઘણી બધી નીંદણ એવી હોય કે જે હવે એની સામે પોતે ડેવલપ થયેલા હશે. તો પોતાની રીતે જ તેને ડેવલપમેન્ટ થયું. જ્યારે આપણે પેસ્ટિસાઇડનો છંટકાવ કર્યો ત્યારે એની અંદર એ ડેવલપમેન્ટ થયું ને મનુષ્યની ક્રિયાવિધિથી. રેડી? બરાબર. સેકન્ડ,
એના પછીની જે વાત છે કઈ છે? એડેપ્ટિવ રેડિયેશન, અનુકૂલિત પ્રસરણ. ડાર્વિન ફિન્ચ આમાં યાદ રાખવાનું. સેકન્ડ આની અંદર યાદ રાખવાનું ઓસ્ટ્રેલિયન માર્સુપિલસ. જે ફોટોગ્રાફ આપેલા છે એ ફોટોગ્રાફની અંદર એના બધાના નામ યાદ રાખવાના. હવે આપણી પાસે ટાઈમ જે પહેલાં હતો એટલો બધો 13 સપ્ટેમ્બરની નજીકનો જે ગેપ છે એ વધારે નથી. તો આ બધા ફોટોગ્રાફ મેં તમને ઓલરેડી અગાઉ પણ કીધું હતું કે ટ્રાય કરવાની કે યાદ રહે આપણને. બરાબર. તો જ્યારે જ્યારે તમને આ ચેપ્ટર કે વચ્ચે વચ્ચેના ટાઈમમાં તમારી પાસે એવું લાગે કે ટાઈમ છે તો એ બધા ફોટોગ્રાફ યાદ રાખી લેવાના. પૂછાય ન પૂછાય એ કોઈ ગેરંટી નથી. આ તો આપણી એક સેફટી માટે છે. બરાબર. તો અનુકૂલિત પ્રસરણ યાદ રાખવાનું છે. એમાં બે વાત. એક ડાર્વિન ફિન્ચ કે જેની ચાંચમાં ફેરફાર આવ્યો કે એક જ આઇલેન્ડ ઉપર હતા. સેકન્ડ તમારે યાદ રાખવાનું છે ઓસ્ટ્રેલિયન માર્સુપિલસ કે ઓસ્ટ્રેલિયાના મોટા ખંડમાં મહાદ્વીપમાં એ પોતે ધીરે ધીરે અલગ અલગ ડાયરેક્શનમાં પોતે ફેલાતા ગયા. બરાબર. ફોટોગ્રાફ ખાસ જે બુકમાં આપેલા છે એ તમારે આની અંદર જોઈ જવાનું. ઓકે. બરાબર. હવે વેરી ફાસ્ટ રિવિઝન, ખૂબ ઝડપી રિવિઝન ઉદ્વિકાસનું, બહુ ટૂંકમાં. બરાબર. ઇન્ફોર્મેશન ખાલી યાદ રાખવાની. પણ એ પહેલાં તમારે યાદ રાખવાનું શું થયું? ડાર્વિન માટે નૈસર્ગિક પસંદગીનો સિદ્ધાંત, નેચરલ સિલેક્શન. લેમાર્ક માટે ઉપાર્જિત લક્ષણોના વારસાનો સિદ્ધાંત. મ્યુટેશન શબ્દ યુગોદ વ્રીસ એ એના માટે ખાસ ઇવનિંગ પ્રાઇમ રોઝ. બરાબર. આ ફટાફટ તમારે જોઈ જવાનું છે. MYA ઇઝ ઇક્વલ ટુ મિલિયન યર્સ અગો. બરાબર. તો આપણે જોઈએ. હું અત્યારે જસ્ટ તમારી સામેથી આ બધું ફટાફટ બોલતો જાઉં છું. તમારે એ યાદ રાખતા જવાનું. જીવનના સૌ પ્રથમ કોષીય સ્વરૂપો કેટલા વર્ષ પહેલાં? 2000 મિલિયન વર્ષ પહેલાં ઉત્પન્ન થયેલા હોવા જોઈએ. આ એક અંદાજ. અને ક્રમશઃ બહુકોષીય સ્વરૂપો જેમાં અપૃષ્ઠવંશીઓ પણ આવી જાય એ લગભગ કેટલા વર્ષ પહેલાં ઉત્પન્ન થયેલા છે? 500 મિલિયન વર્ષ પહેલાં. જડબાવિહીન મત્સ્ય 350 મિલિયન વર્ષ પહેલાં, 350 મિલિયન વર્ષ પહેલાં. સામુદ્રિક નિંદામણ અને કેટલીક વનસ્પતિ 320 મિલિયન વર્ષ પહેલાં ઉત્પન્ન થઈ હોવી જોઈએ. જો તમે બધાની વાત કરો તો પૃથ્વી પર સૌપ્રથમ સ્થળીય સજીવ કોણ છે? વનસ્પતિ, કે જે એડેપ્ટેશન સૌથી પહેલાં એનું થયેલું હોવું જોઈએ. બરાબર. મત્સ્ય પણ એક ઉત્પન્ન થઈ જેની અંદર મજબૂત અને જાડું અને નાનું એક મીનપક્ષ ઉત્પન્ન થયું. આની મદદથી એ પોતે જમીન પર આવ્યા અને પાછા પાણીમાં ચાલ્યા ગયા. આ પ્રોસેસ લગભગ 350 મિલિયન વર્ષ પહેલાં થઈ હોવી જોઈએ. કારણ કે મજબૂત જાડું મીનપક્ષ હતું કે જેથી પોતે જમીન ઉપર રહી શકે, પોતે આધાર આખા શરીરને આપી શકે એ મુજબની આ રચના હતી. બરાબર. તો હવે આપણે જોઈએ 1938માં શિલા સેન્થ ઓર શિલાકાંત જે સાઉથ આફ્રિકામાંથી મળી આવી, જે લુપ્ત થઈ હોવાનું માનવામાં આવતું, અને એના અશ્મિના બેઝ ઉપર જો તમે વાત કરો તો એ તમને આવી દેખાય. આ તમને બહુ ઇઝીલી ફાઇન્ડ આઉટ થાય. નેટ ઉપર આપણે સર્ચ કરીએ એટલે આપણને આ મળી આવે. તો આ જે શિલાસેન છે એ લોબ ફિન્સ તરીકે ઓળખાય, મત્સ્ય. બરાબર. એનું ગ્રુપ લોબ ફિન્સ કે જેની અંદર આવી બધી કેરેક્ટરિસ્ટિક હતી. એમાંથી ક્રમશઃ કોણ ઉતરી આવેલું છે? ઉભયજીવી કે જે જમીન અને પાણી બે ઉપર વસવાટ કરતા. અને ઉભયજીવીમાંથી સમય અનુસાર કોણ ઉતરી આવેલું છે? સરીસૃપ. બેમાં ડિફરન્સ ક્યાં આવ્યો? તો કે ભાઈ સૌથી પહેલી વાત, ઉભયજીવી પોતે પાણીમાં ઈંડા મૂકતા હતા અને સરીસૃપ જે છે એના ઈંડા જાડા કવચયુક્ત હતા કે જે સૂર્યપ્રકાશમાં સુકાઈ નહોતા જતા. જે તમે અત્યારના દેડકા અને સાલામંડરની વાત કરો છો ને, એના પૂર્વજો આ બધા ઉત્પન્ન થયેલા છે ને એ ઉભયજીવી હતા. બરાબર. ડિફરન્સ. જે સરીસૃપ ઉત્પન્ન થયા તેઓ કાચબા અને મગર તરીકે ઓળખાયા. કાચબા બે પ્રકારના, ટર્ટલ્સ એન્ડ ટોર્ટોઇસ. એક પાણીમાં અને એક જમીન ઉપર જોવા મળતા હોય એવા કાચબા. અને એ ઉત્પન્ન થયા સરીસૃપ પછીના 200 મિલિયન વર્ષ સુધી સરીસૃપ આ પૃથ્વીની સપાટી ઉપર પ્રભાવી હતા, ડોમિનન્ટ હતા. વિશાળ ફર્ન કે જેને આપણે ત્રિઅંગી કહી શકીએ છીએ, તમામ ધીમે ધીમે કોલસાના નિર્માણ માટે સંગ્રહ થતા ગયા. મતલબ કે ધીરે ધીરે નાશ પામતી ગઈ, દટાતી ગઈ, એની પ્રોસેસ થતી ગઈ અને કોલસાના સ્વરૂપમાં એ પોતે અત્યારે આપણે યુઝ કરીએ છીએ. બરાબર. બે પ્રકારના, એક સરીસૃપ જલજ, બીજા છે સ્થળજ.
સ્થલજને આપણે શું કહીએ છીએ? ડાયનોસોર. અને એમાંય તે વળી પાછા મોટામાં મોટા કદના જે હતા, જેના અશ્મિ પ્રાપ્ત થયા, એ કોણ છે? ટાયરાનોસોરસ રેક્સ. લાક્ષણિકતા એની 20 ફૂટ ઊંચાઈ, કટારી અથવા તો કરવત જેવા ભયાનક દાંત અને લગભગ 65 મિલિયન વર્ષ પહેલાં એ ઉત્પન્ન થયેલા હોવા જોઈએ. આ બાજુ જલજ, નામ એનું શું છે? ઇક્થિયોસોર. બરાબર. કેટલા વર્ષ પહેલાં? 200 મિલિયન વર્ષ પહેલાં. તો ઇક્થિયોસોરનો મતલબ શું થઈ ગયો? મત્સ્ય જેવા સરીસૃપ. ઇક્થિયોફિશ નામ યાદ કરો. બરાબર. આવું ઘણું બધું હોઈ શકે. આપણે બધાની લિંક નથી અત્યારે બાઇન્ડ કરવી, કનેક્ટ કરવી. જલજમાં આ નામ, સળજમાં આ નામ. જો એ હશે તો એનું સ્વરૂપ કંઈક આવું હશે. ઓકે. પૃથ્વી પરથી સરીસૃપ એકાએક અદૃશ્ય થઈ ગયા. રીઝન કોઈને ખબર નથી. અલગ અલગ માન્યતાઓ છે. અમુક એવું કહે છે કે આબોહવાકીય ફેરફારને કારણે અમુક એવા થાય કે એમાંથી અમુક પક્ષીઓમાં રૂપાંતરિત થઈને બાકીના બધા નાશ પામ્યા. તો સરીસૃપમાંથી વિહગ કહી શકો ઉતરી આવેલા હશે. જો તમે અહીંયા પક્ષીઓમાં એ અમુક રૂપાંતરિત થઈ ગયા. સૌ પ્રથમ જે ઉત્પન્ન થયેલા છે સસ્તન, એ કોની જેવા દેખાતા? લાઈક શ્રુ ઇઝિકલ ટુ આવા બધા સ્વરૂપના નામ આપણને ખબર જ છે, બોલવાના નથી અહીંયા. ઓકે. દક્ષિણ અમેરિકાની અંદર ખંડીય વિચલનને કારણે, એનો મતલબ કે જ્યારે દક્ષિણ અમેરિકા ઉત્તર અમેરિકા સાથે જોડાયું એ વખતે ઉત્તર અમેરિકાના પ્રાણી સમૂહો દ્વારા કોણ કચડાઈ ગયું? દક્ષિણ અમેરિકાના પ્રાણીઓ. તો જે કચડાઈ ગયા એ લુપ્ત થયા, જે ટક્યા એ પોતે આગળ ઉદ્વિકાસ પામે. આવા પ્રાણીઓ પણ દક્ષિણ અમેરિકામાં પહેલાં જોવા મળેલા છે, જટિલ. બરાબર. સમાન વિચલનને કારણે ઓસ્ટ્રેલિયામાં કોથળી ધરાવતા સસ્તનો સ્પર્ધાની ખામીને લીધે બચી ગયા. મતલબ કે એ કોથળી ધરાવતા જેટલા સસ્તન હતા એણે બીજા પ્રાણીઓની સ્પર્ધામાં પોતે આગળ નીકળી ગયા. બધી રીતની સ્પર્ધામાં, ખોરાક માટેની, વસવાટ માટેની, એ બધા પોતે અનુકૂલિત થઈ ગયા બધા વાતાવરણમાં. એટલે એમને બીજા કોઈની હારે સ્પર્ધા કરવાનું કંઈ આવ્યું જ નહીં. બરાબર. પાણીમાં રહેતા સસ્તનો ડેવલપ થયા. આ બધા એના એક્ઝામ્પલ છે. વેલ, ડોલ્ફિન, સીલ્સ, સી કાઉ જેને આપણે દરિયાઈ ગાય કહીએ છીએ, એ બધા. સસ્તન કોનામાંથી ઉત્પન્ન થયેલા છે? સરીસૃપ. લાક્ષણિકતા કેવી રીતે એ પોતે ડોમિનન્ટ થયા? અપત્ય પ્રસવી છે. જન્મ પહેલાં માતાના શરીરમાં સંતતિને રક્ષણ, સંવેદના અને ભય સામે વધુ કુશળતા બાકીના બધા સજીવો કરતાં એ પોતે જોઈ શકે છે. બરાબર. બધામાં જો વાત કરીએ તો પ્રાણીઓનો પોતાનો આખો અલગ ઇવોલ્યુશનનો ટ્રેન્ડ છે, જેટલા સસ્તન છે બધામાં. પણ જો તમે મનુષ્યની વાત કરો તો એ સૌથી વધારે સક્સેસફુલ છે. રીઝન? ભાષાની કુશળતા, સ્વયં ચેતના. વાત સમજાણી? બરાબર. હવે મનુષ્યનો ઉદ્વિકાસ જે છે એમાં વાત યાદ રાખવાની છે, અલગ અલગ નામ, ક્યારે ઉત્પન્ન થયા એની વાત, અને એ બધાની બ્રેન કેપેસિટી કેટલી હતી એની વાત. ડ્રાયોપિથેક્સ, રામાપિથેક્સ, ઓસ્ટ્રેલોપિથેક્સ, હોમો હેબિલિસ, હોમો ઇરેક્ટસ, હોમો સેપિયન્સ. સિક્વન્સ ખાસ યાદ રાખવાની, કોનામાંથી કયું મનુષ્ય ધીરે ધીરે આગળ પોતે ઉદ્વિકાસિત થયું, એની બ્રેન કેપેસિટી, એની પોતાની લાક્ષણિકતા જોતી જવાની. બરાબર. એની ચર્ચા આપણે અત્યારે કરતા નથી. હવે એ પોર્શન તો કે ભાઈ એ ઉદ્વિકાસના સંક્ષિપ્ત બહુ ટૂંકા અહેવાલની અંદર તમારે યાદ રાખવાનું, ખાસ કરીને મનુષ્યનો ઉદ્વિકાસ, કે હું કામ બાકીના બધા સજીવો કરતાં મનુષ્ય સૌથી વધારે સક્સેસ, અને એમાં ઉદ્વિકાસનો ટ્રેન્ડ શું છે. ઓકે. એ આખો વાંચવા માટેનો પોર્શન જે તમારે હવે કવર કરવાનું. રેડી? ઓકે. તો રિવિઝન આપણે અહીંયા આ પૂરું કરીએ છીએ. બહુ ફાસ્ટ બને એટલું આપણે ગયેલા છીએ, એટલા માટે તમને કોઈ મુશ્કેલી નહીં રહી. પણ ખાસ આ બધાની અંદરની લાઇન ટુ લાઇન તમારે પાછું એક વખત જોઈ જવાનું, વાંચી જવાનું. નવું કાંઈ આપણી માટે આવે નહીં એટલા માટે. રેડી? ઓકે. ચલો, ગુડ બાય.